નમસ્કાર મિત્રો, જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત। આજે મિત્રો હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી રહ્યો છું। મારી ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। મિત્રો, વિડીયો ટૂંકમાં આપણે બતાવવાનો છે અને ટૂંકો બનાવવાનો છે, એટલા માટે થઈને ટૂંકી વિગતમાં તમને જણાવી દઈએ કે મિત્રો હમણાં ગોપાલ ઇટાલિયા ફરી વખત ચર્ચામાં આવ્યા છે। આની પહેલાં પણ ગોપાલ ઇટાલિયા પોલીસ સમક્ષ ચર્ચામાં આવ્યા હતા અને અવારનવાર ગોપાલ ઇટાલિયા છે તે ચર્ચામાં રહે છે। હવે વાત કરીએ છીએ મિત્રો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવે છે, તે મગફળીની ખરીદી વખતે ત્યાં હાજર રહી અને જે લોકો કૌભાંડ કરે છે એ અટકાવવા માટે થઈને આમ આદમી પાર્ટીના લોકો છે તે બોલે છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પૂછપરછ કરે છે, રૂકાવટ કરે છે। છતાં મિત્રો આ ભાજપને ઇશારે જે ચાલી રહેલ રાજમાં આજે મોટા પાયે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે અને આ મુશ્કેલીઓના કારણે આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ જ વિશાળ પ્રમાણમાં અને સારા કામ કરે છે લોકોના। મિત્રો, એક ગોપાલ ઇટાલિયાએ જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર ફરિયાદ થાય છે, ખોટી એફઆરઆઈ છે એ કરવામાં આવે ત્યારે પોલીસોને પૂછવામાં આવે છે કે તમારી પાસે જો છેડતીનો પુરાવો હોય તો મને આપો, અગર મારી પાસે જે ત્યાંના વિડીયો ફૂટેજ છે એ હું તમને આપું છું। પછી વિડીયોમાં એવું પણ કહે છે ગોપાલ ઇટાલિયા કે ત્યાં કોલેજ તો નથી, તે છેડતીનો આરોપ તમે લગાવી શકો છો અને જે છેડતી નામની જે ફરિયાદ ખોટી દાખલ કરવામાં આવી છે તેના તમારી પાસે આધાર પુરાવા હોય તો હજુ પણ તમે મને આપો। અને આખરે એક ધારાસભ્ય થઈ અને પોલીસની પગે પડે છે અને પગે પડતાની સાથે કહે છે કે હું તમારી પગે પડીને માફી માંગુ છું, હવે તમે મને છેડતીના પુરાવા આપો। પણ છેડતીના પુરાવા ન હોવાથી ત્યાં હાજર રહેલ પોલીસ અધિકારી ત્યાંથી રવાના થાય છે। અત્યારે મિત્રો જે કાંઈ હકીકત સાચું છે તે આ વિડીયો પણ હું આમાં અપલોડ કરું છું। આ વિડીયોની સાથે તમે મિત્રો જોઈ અને પછી કમેન્ટ કરજો કે ખરેખર સાચું શું છે, હકીકત શું છે, ખરેખર શું હોવું જોઈએ। એટલા માટે થઈ અને આજે આ વિડીયો પૂરેપૂરો મિત્રો જોઈ અને શેર કરજો। તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો। એ તો સાહેબ એ તો પછી હું આવી ગઈ, એ પેલા તો બનાવ બની। તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા લોકો? બનાવ બની ગયો। હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? કોલેજ છે, કોલેજ છે, આ કોલેજિયન છે તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે કોઈ એમને જાણ કરી તો આનું શું છે? એક મિનિટ, તમે એમ તો જ્યાં રજૂઆત કરવાનો એને કરો। પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી, આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી, કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી, 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી। હજુ તમે એમ તો રજૂઆત કરો તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો। તો ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો? તમે અમને ઉપર ખોટા આરોપ મૂકો। બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના ઉપર? હાલો પગે લાગુ લો। છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી હમણે? નહીં, કેવી રીતે છેડતી કરી હમણે? છેડતી હરિયાળીનો બધું કે છે, મેં કીધું પગે લાગુ, તમને પગે લાગુ લો। છેડતી કેવી રીતે કરી દે?